છો મિત્રો? તો હું છું તમારો મોજીલો હાર્દિક. ફરીવાર આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અરે ઘરે નવરા બેઠા બેઠા કંટાળો ચડતો હતો તો આપણે આવ્યા છીએ મંદિરે ક્રિકેટ રમવા. જો આપણા માણસો. હા હા, કેમ ક્રિકેટની ટીમ કેમ છે ઈ જો કોમેન્ટ કરી દેજો. આ કઈ ટીમમાં હાલે છે? જો અમારો આ મેન બેટ્સમેન છે. मतलब वो अलग ही लेवल का बंदा था। હાલો તો બન્યા રહેજો વ્લોગમાં, અને વ્લોગ ગમે તો કોમેન્ટ કરી દેજો. આપણી ક્રિકેટ શરૂ થઈ ગઈ છે, જોવો તમે. આને કહેવાય મિની આઈપીએલ. અને પાછા સ્ટમ્પ જો અમેરિકાથી તો સ્ટમ્પ મંગાવેલા છે આ લોકોએ. મિની આઈપીએલ કહેવાય ને. તો દડો નાખ્યો છે, આઉટ થઈ ગયો ઘડીક વારમાં. તો કાળુદાસ આઉટ થઈ ગયા. અમારે બેટ્સમેન ઉતરી ગયો છે. હા, એ કેસ ઉલાડ્યો, જો કેસ કરી નાખ્યો. ત્રીજો બેટ્સમેન આવી ગયો છે. ત્રીજા બેટ્સમેને ડાયરેક્ટ ચોકો ઠોકી દીધો. અલા ભાઈ, ઉલાળી ઉલાળીને કેમ આવડે છે મારતા? આટલું બધું ઉલાળવાનું હે? આવું કાંઈક શીખવાડજો પાછા. જો હજી તો વખાણ કરવી તો આઉટ થઈ ગયો. મારો દા આવી ગયો છે, જોયું કેટલા છક્કા મારવી છે. પેલો છક્કો મારી દીધો છે. બેડે રાખજો, છક્કા કેટલા લાગે છે. નવ છક્કા માર્યા હતા, દડો ફાટી ગયો છે. હવે દડો બદલાવો પડશે. અમ્પાયર ને કેવું પડશે દડો નવો આપો. દડા રમ્યો તો આઉટ થઈ ગયો છું. હવે પાછો દા દેવાનો વારો આવી ગયો છે. આ બધા દા દેવા વાળા છે અમારી ટીમના. જો આ ભાઈ અમારે બોલિંગ કરે છે. હાલો પેલા દડામાં આઉટ કરી દેજો વિરાટ કોહલી ને. વાહ વાહ, 2 રન દોડી ગયો. આ લોકોથી કોઈથી બેટ્સમેન આઉટ થતા નથી. હવે લેવી પડશે મારે ઓવર, એવું લાગે છે. તો હું ઓવર કરું છું. હાલો આઉટ. અરે કહું બેસી જા. આ ત્રીજો દડો શરૂ છે. હાલો નાખો. તો કોનો વાક છે? એ કળું આવટ, એ કળું આવટ. એ જો રહી ગયો. મિત્રો, આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો તમને વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને ફોલો કરી દેજો.